નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ યોજના વિશે, જેના વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે કે નહીં, તે કોણ ભરી શકે છે, કયા વિદ્યાર્થીઓને કેટલો લાભ મળે છે, તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. અને ખાસ એ પણ જણાવીશ કે તમે આ યોજનામાં કઈ રીતે અરજી કરી શકો છો. તો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો, જો તમારે સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો ખાસ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે શું આ સ્કોલરશિપ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. તો તમને જણાવી દઉં કે 15 જુલાઈ 2025થી એસસી અને એસટી વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. અને જો તમે ઓબીસીમાં આવો છો તો 17 જુલાઈ 2025થી ઓબીસી વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે. તો તમે એસસી કે એસટી કે ઓબીસીમાં આવતા હોય તો તમારા શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે આ દરેકે જે પણ વિદ્યાર્થીઓ છે તે દરેક વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળતો હોય છે. જો તમારી વાર્ષિક આવક 2.5 લાખથી ઓછી હોય તો તમને આ યોજનાનો 100% લાભ મળે છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આ દરેક વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે ધોરણ 1થી લઈ અને ધોરણ 12 સુધી, અને કોલેજના વિદ્યાર્થીઓને અને બીજા પણ જે પણ વિદ્યાર્થીઓ હોય જે અભ્યાસ કરી રહ્યા હોય તે દરેક વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ યોજનાનો લાભ મળે છે. તો આ યોજના માટે તમારી પાસે શું દસ્તાવેજ હોવા જોઈએ, કે આવશ્યક ડોક્યુમેન્ટ શું જોઈએ, તો કે આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ જે બેંકની પાસબુક આવે તેનો ફોટો, છેલ્લા વર્ષની માર્કશીટ એટલે કે છેલ્લો તમે કયો અભ્યાસ કર્યો તેની માર્કશીટ, અભ્યાસ પ્રમાણપત્ર એટલે કે તમે જે હાલ અભ્યાસ કરતા હોય તેનું પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ફીની પાવતી એટલે કે તમે તમારી કોલેજ કે શાળામાં કેટલી ફી ભરી તેની ફીની પાવતી, અને જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો તેનો પણ તમારે પુરાવો આપવાનો રહેશે. તો આટલા તમારે ડોક્યુમેન્ટ આપવાના હોય છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓને આ યોજનામાં અરજી કરવી છે તો તેના વિશે તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, ત્યાંથી સંપૂર્ણ માહિતી વાંચી અને આમાં અરજી કરી શકો છો. અને જો તમને તેમાં ના ખબર પડે તો હું તમારા માટે એક ડિટેલમાં વિડીયો લઈને આવીશ, જેમાં તમને જણાવીશ કે તમે ડિજિટલ ગુજરાતમાં કઈ રીતે ફોર્મ ભરી શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.